તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સરકારી સમાચારની. મિત્રો, LIC દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. LICનું લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ તમે ભરતા હશો, પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે LIC દ્વારા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના પણ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત MBBS, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ITI અને બેચલર ડિગ્રીની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને LIC દ્વારા સ્કોલરશિપ પૂરી પાડવામાં આવે છે. LICની ગોલ્ડન જ્યુબલી શિષ્યવૃત્તિ યોજના 2025ના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, જેની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2025 છે. LICની સત્તાવાર વેબસાઇટ licindia.in પર તમે આ ફોર્મ ભરી શકો છો. આની અંદર મિત્રો વાત કરીએ તો ધોરણ 12ની અંદર અભ્યાસ કર્યા બાદ જે લોકો MBBS, BHMS, DBSની અંદર જાય છે, એમને વાર્ષિક 40,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ 2 હપ્તામાં 20,000ના હપ્તા આપવામાં આવે છે. એવી જ રીતે BTech અને BE એન્જિનિયરિંગની અંદર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એને વર્ષે 30,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ડિપ્લોમા અને ITI વાળા વિદ્યાર્થીઓને વર્ષમાં 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ LIC દ્વારા આપવામાં આવે છે. જો તમારા પણ બાળકો ધોરણ 12 પાસ કર્યું છે, નજીકના કોઈ પણ સગા સંબંધીના બાળકોએ ધોરણ 12 પાસ કર્યું છે, તો આ શિષ્યવૃત્તિ એમના માટે ખૂબ જ જરૂરી છે. શિષ્યવૃત્તિના ફોર્મ 22 સપ્ટેમ્બર સુધી તમે ભરી શકશો. બીજા મોટા સમાચાર છે EPFને લઈને. મિત્રો, EPF જે પણ લોકો છે એમના ખાતામાંથી EPFની અંદરથી એક પેન્શન રૂપે પૈસા કપાત કરવામાં આવતા હોય છે. EPFO કરોડો PF ધારકો માટે ટૂંક સમયની અંદર જ મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. મિત્રો, વાત કરીએ તો EPFO 3.0 ટૂંક સમયની અંદર લોન્ચ થઈ રહ્યું છે. આની અંદર કર્મચારીઓને PFમાંથી પૈસા ઉપાડવા માટે ઘણી બધી સરળતા રહેશે. મિત્રો, વાત કરીએ તો અત્યારે પૈસા ઉપાડવા માટે તમારે ઘણી બધી ફોર્મ ભરવા પડે છે, ઓનલાઈન પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે, પરંતુ EPFO 3.0 લોન્ચ થયા પછી તમે સરળતાથી ATM અને UPI દ્વારા સીધા જ PF ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ સરળતાથી ઉપાડી શકશો. જ્યારે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે ત્યારે તમે તમારા મોબાઈલ નંબર પર બેંક OTP અથવા તો UPI એપ દ્વારા તરત જ PFની રકમ ઉપાડી શકશો. તો આવી રીતે EPFO 3.0 ટૂંક સમયની અંદર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો GSTના સ્લેબની અંદર સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઘણી બધી વસ્તુઓના GST જે છે એ કટ કરવામાં આવ્યા છે અને હવે GSTને 3 દાયરાની અંદર લાવવામાં આવ્યું છે. તમાકુ, ગુટખા અને એવી સંબંધિત વસ્તુઓના GST જે છે એ વધારવામાં આવ્યા છે. અને વાત કરીએ તો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર હવે GST નહીં લાગે. GST સુધારણા બાદ જીવન વીમા અને આરોગ્ય વીમા જે પોલિસી છે એ સસ્તી થઈ છે. કાઉન્સિલ બેઠકમાં મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇન્સ્યોરન્સ પોલિસીને GSTમાંથી મુક્તિ આપવામાં આવશે. આમ તમામ પ્રકારની પર્સનલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને તેમના રીઇન્સ્યોરન્સ પર હવે કોઈ GST નહીં લાગે. આની અંદર મિત્રો વાત કરીએ તો ટર્મ લાઈફ, ULIP અથવા તો એન્ડમોટ પોલિસીનો પણ સમાવેશ થાય છે. તેવી જ રીતે મિત્રો તમામ વ્યક્તિ આરોગ્ય વીમા પોલિસી અને તેમના રીઇન્સ્યોરન્સ પણ GSTમાંથી બહાર કરવામાં આવ્યા છે. મિત્રો, વાત કરીએ તો ફેમિલી ફ્લોટર અને સિનિયર સિટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીનો પણ આની અંદર સમાવેશ થાય છે. વાત કરીએ તો જુલાઈ 2017માં GST સિસ્ટમ લાગુ થયા પછી આ પોલિસી ઉપર 18% GST વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે સરકારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર GST હટાવી દીધો છે. મિત્રો, વાત કરીએ તો હવે હોમ લોન સસ્તી થશે. ઘર ખરીદવા માટે એક ગોલ્ડન તક આવી છે, કારણ કે 2 સરકારી બેંકોએ પોતાના MCLR ઘટાડતા હોમ લોન સસ્તી થઈ ગઈ છે. જાણીએ કે કઈ બેંકના વ્યાજદર સસ્તા થયા છે. મિત્રો, વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઇન્ડિયાના હોમ લોનના વ્યાજદર જે છે એ ઘટી ગયા છે. વાત કરીએ તો PNBએ સપ્ટેમ્બર 2025માં MCLR રેટ 0.15% સુધી ઘટાડ્યો છે. એવી જ રીતે બેંક ઓફ ઇન્ડિયાએ પણ એના રેટની અંદર 0.05%થી 0.15%નો ઘટાડો કર્યો છે. આ નવા વ્યાજદર 1 સપ્ટેમ્બરથી જ લાગુ થયા છે. મિત્રો, આ વ્યાજદરના લીધે તમે જો હોમ લોન લેશો તો તમને હોમ લોન ખૂબ જ સસ્તી પડી શકે છે.
મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે, કારણ કે દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર વધી જશે. સરકાર પોતાના કર્મચારીઓને દિવાળી ભેટ આપવાની તૈયારીમાં છે. ઓક્ટોબરની અંદર યોજાનારી જે કેન્દ્રીય બેઠક છે એમાં 3%ના વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે. મિત્રો વાત કરીએ તો મોંઘવારી જે ભથ્થું છે એ AICPI ઇન્ડેક્સના આંકડા ઉપર નિર્ભર છે અને 3% ડીએ વધારવાનો મતલબ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થશે. મિત્રો વાત કરીએ તો જેમનો પણ બેઝિક પગાર 18,000 રૂપિયા છે એમને વર્તમાન 9,900 રૂપિયા ડીએ મળે છે. જો ડીએ વધારવામાં આવે તો હવે માસિક વધારો 540 અને વાર્ષિક વધારો 6,000 રૂપિયા થશે. એવી જ રીતે જેમનો પણ બેઝિક પગાર 56,900 છે એમને વાર્ષિક વધારો 20,000 રૂપિયાનો થશે અને માસિક એમને 1,700 રૂપિયાનો વધારો થશે. તો આવી રીતે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર દ્વારા દિવાળી પહેલા જ મોટી ભેટ આપવામાં આવશે. મિત્રો ખેડૂતો માટે વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ વગેરેની ખરીદીની જાહેરાત કરાઈ હતી. અને મિત્રો આ માટે ખેડૂતોએ ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું હતું, પરંતુ ઈ સમૃદ્ધ પોર્ટલ બંધ થઈ ગયું હતું અને ખેડૂતોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. સવારથી ખેડૂતો ઘણી બધી લાઇનમાં ઊભા હતા અને પોર્ટલ ન ખુલતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ખેડૂતોએ રજૂઆત કરી છે કે પોર્ટલને વધારવામાં આવે, કારણ કે ઈ સમૃદ્ધિ પોર્ટલમાં ઘણી બધી વખત પ્રોબ્લેમ આવતો હતો. મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રીનો જે સત્તાવાર બંગલો છે એ ખૂબ મોટી રકમમાં વેચાયો છે. મિત્રો દેશના આપણા પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો સત્તાવાર બંગલો હવે વેચાઈ ગયો છે. આ બંગલાને ખરીદવા માટે ઘણા પ્રયાસો થયા હતા, પરંતુ આખરે હવે સોદો ફાઇનલ થઈ ગયો છે અને આનો કોણ બન્યો માલિક એ આપણે જોઈશું. લ્યુટિનમાં દિલ્હીના 17 મોતીલાલ નહેરુ માર્ગ ઉપર પહેલા યોર્ક રોડ કહેવામાં આવતું હતું, એના ઉપર સ્થિત આ બંગલો 14,000 વર્ગ મીટર એટલે કે 3.7 એકરની અંદર ફેલાયેલો છે અને હવે આ બંગલાને વેચી દેવામાં આવ્યો છે. આ બંગલાના માલિકોએ 1,400 કરોડ રૂપિયા માંગ્યા હતા, પરંતુ ભારતીય બ્રેવરેજ ઉદ્યોગ સાથે જોડાયેલા એક મોટા કારોબારીએ લગભગ 1,100 કરોડ રૂપિયામાં આ ડીલ ફાઇનલ કરી છે અને હવે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો આ બંગલો 1,100 કરોડ રૂપિયામાં વેચાયો છે. મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર હવે ચોમાસું સત્રનો પ્રારંભ થશે. ગુજરાતની અંદર આગામી 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર યોજાશે. આ સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરવામાં આવશે. આની અંદર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું, કારખાના વિધેયક, નાણાં વિભાગનું, માલ અને સેવા કર, ઘણા બધા આ 5 વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે અને આનાથી લોકોને મોટી રાહત થવાની સંભાવના છે. મિત્રો વાત કરીએ તો મિડલ ક્લાસને હવે મોટી ભેટ સરકાર દ્વારા આપવામાં આવી છે, કારણ કે કેન્દ્ર સરકારે માત્ર ઇન્કમ ટેક્સ જ નહીં પરંતુ જીએસટીની અંદર પણ મિડલ ક્લાસને ભેટ આપી છે. એ પહેલાં જ આપણે વાત કરીએ તો સરકાર મિડલ ક્લાસ માટે ઘણી બધી યોજનાઓ લાવતી રહી છે. એમાંની એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. સરકારે મિડલ ક્લાસ માટે એક ખાસ PM આવાસ યોજના રજૂ કરી છે અને આ અંતર્ગત પરિવાર માટે 1 કરોડ ઘર બનાવવાનો નિર્ણય છે. આ યોજનાની અંદર 10 લાખ કરોડનું સરકારે રોકાણ કર્યું છે અને 2.30 લાખ કરોડની સરકારી સબસિડીનો પણ આની અંદર સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત મિત્રો EWS પરિવારની અંદર જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા છે, LIG પરિવારમાં જેમની વાર્ષિક આવક 3 થી 6 લાખ રૂપિયા છે અને MIG પરિવારમાં જેમની વાર્ષિક આવક 6 થી 9 લાખ રૂપિયા છે, એ લોકોને સબસિડી આપવામાં આવશે અને ઘર બનાવવા માટે ઘણી બધી રાહત આપવામાં આવશે. મિત્રો વાત કરીએ તો બીજી મિડલ ક્લાસ માટે એક મોટી ખુશ ખબર છે, કારણ કે કેન્દ્ર સરકારે 175 વસ્તુઓ પર જીએસટીની અંદર ઓછામાં ઓછો 10% ઘટાડવાની યોજના બનાવી છે. આની અંદર વાત કરીએ તો જે સામાન્ય માણસ પર ખાસ અસર કરશે. હાલમાં 5%, 12%, 18% અને 28% એમ 4 સ્લેબમાંથી હવે ફક્ત 2 જ સ્લેબનો પ્રસ્તાવ છે. આવશ્યક ચીજ વસ્તુઓ માટે ખાલી 5% જીએસટી અને બિન આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે તમાકુ એના ઉપર વધારે જીએસટી લાદવામાં આવ્યો છે. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપર જીએસટી 0 કરવામાં આવ્યો છે અને બધી જ એગ્રીકલ્ચર આઇટમ, ટ્રેક્ટરો, ઓજારો આના ઉપર 5% જીએસટી લાદવામાં
લાદવામાં આવ્યો છે. મિત્રો, આ હતા આજના મોટા 10 સમાચાર. જો વિડીયોને સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.